તો ચાલો દોસ્તો વાત કરીએ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટ કે જે ડિગ્રી સિવિલ સેમ 6ની અંદર આવે છે. 5 ચેપ્ટરનો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની પ્યોર થિયોરિટિકલ સબ્જેક્ટ છે દોસ્તો, એટલે જરા કન્સેપ્ટ વ્યવસ્થિત સમજી લેવાના. કેવા શું માંગે છે ટોપિક, પછી પોતાની રીતે પણ તમે લખી શકો છો. અને પહેલેથી જ કહી દઉં કે આ સબ્જેક્ટની અંદર અમુક ક્વેશ્ચનો એવા પણ જોવા મળે છે કે જેનું કન્ટેન્ટ બુકમાં ન હોય. પ્રેક્ટિકલી તમારે વિચારીને દોસ્તો લખવાનું થાય. ડાયરેક્ટ એક્ઝામની અંદર એવું પણ જોવા મળશે. એટલે જૂના ક્વેશ્ચન પેપર પણ થોડાક રિફર કરજો, એટલે તમને ખ્યાલ આવે કે ક્વેશ્ચનો કેવી રીતના સેટ થયેલા છે. અને પછી દોસ્તો તમે સારી તૈયારી થઈ જશે તમારી. તો ચેપ્ટર 1થી દોસ્તો શરૂઆત કરીએ તો કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ, ઓફર, પ્રપોઝલની ડેફિનેશનો તૈયાર કરો. પછી એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ કોન્ટ્રાક્ટ, સ્ટેપ્સ ટુ ફોર્મિંગ અ લીગલી બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ, breach of contract, events of termination, major stakeholders in construction contract. એના પછી દોસ્તો ચેપ્ટર 2ની અંદર સારું એવું ચેપ્ટર છે કે જેમાં ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ દોસ્તો, એમાં આટલા બધા કોન્ટ્રાક્ટ છે જે નામ આપીને તમને પૂછાય છે. બરાબર, તો વ્યવસ્થિત તૈયાર કરજો દોસ્તો. બધા જ કોન્ટ્રાક્ટનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. એમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ આપવામાં આવેલા છે. પછી ફોર્મેશન ઓફ અ કોન્ટ્રાક્ટ, કોમન કોન્ટ્રાક્ટ ક્લોઝિસ દોસ્તો, એમાં એસ્કેલેશન. પછી રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને ઓનર દોસ્તો બધાની આવડવી જોઈએ. એના પછી ટેન્ડરિંગ, આ પણ સારું ચેપ્ટર છે જેની અંદર ટેન્ડરની ડેફિનેશન, ટેન્ડર ફોર્મ, ટેન્ડર ડોક્યુમેન્ટ, ટાઈપ્સ ઓફ ટેન્ડર, પોઈન્ટ્સ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ટેન્ડર નોટિસ, સ્પેસિમેન ટેન્ડર નોટિસ, તમને સેમ્પલ આપેલું છે બરાબર, અને એના જેવું તમને પૂછી શકશે. એ ટેન્ડરિંગ દોસ્તો, એના બેનિફિટ્સ, બીડ સિક્યુરિટી, એમાં ખાસ EMD, LOI, પ્રી ક્વોલિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટર, બિડિંગ સ્ટ્રેટેજી, એમાં વેરિયેબલ અને સબ વેરિયેબલ BS, પછી સ્ક્રુટિની અથવા તો ઇવેલ્યુએશન ઓફ ટેન્ડર્સ, એક્સેપ્ટન્સ ઓફ ટેન્ડર, રિજેક્શન ઓફ ધ લોએસ્ટ ટેન્ડર, અનબેલેન્સ્ડ ટેન્ડર, EMD અને STનો ડિફરન્સ, કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ, પરફોર્મન્સ પેરામીટર્સ, એમાં ડિલેઝ, પેનલ્ટીઝ એન્ડ લિક્વિડેટેડ ડેમેજીસ, અને ટેન્ડર પ્રોસિજર દોસ્તો આટલું તૈયાર કરાય. ચેપ્ટર 4ની દોસ્તો આપણે વાત કરીએ તો વોટ ડુ યુ મીન બાય કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ, એમાં પછી જનરલ કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ છે, સ્પેશિયલ કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ છે. એમાં આ નંબરની તો ખાસ તૈયાર કરજો. ચેપ્ટર 5 લાસ્ટ ચેપ્ટર, એડવાન્ટેજ ઓફ કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન, એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, મેજર સ્ટેક હોલ્ડર્સ ઇન કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ રિસ્ક મેનેજમેન્ટ, જેમાં પોસિબલ ટાઈપ્સ ઓફ રિસ્ક, એસેન્શિયલ સ્ટેપ્સ ઓફ ધ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ 4 છે દોસ્તો, ખાસ તૈયાર કરો. નેગોશિએશન એન્ડ મેડિટેશન તૈયાર કરી અને આ સબ્જેક્ટની પૂર્ણાહુતિ કરો. તો ખાસ દોસ્તો લેખક બની જજો, લખીને આવજો, કોરું મૂકીને ન અવાય. અને એક વખત બધું વાંચશો દોસ્તો એટલે તમને થોડો આઈડિયા પણ આવશે. આપણા રેકોર્ડેડ લેક્ચર્સ પણ અવેલેબલ છે, એ તમે અભ્યાસ કરી અને જશો તો થોડીક તૈયારી કરવાની અંદર સાનુકૂળતા પણ રહેશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.